સો વેલકમ બેક. તો ભાઈ લગભગ 8 વાગે હું કામેથી આવ્યો તો આજે થઈ ગયું હતું મોડું મારે, કેમ કે આજે એનું સાઈડ ઉપર જ આપણે પંચિંગ કર્યા છે એટલા માટે આજ ઘણું મોડું થઈ ગયું ભાઈ. તો આપણે કાલે વાત અધૂરી રહી ગઈ હતી ભાઈ. ઘણા ટાઈમ પછી આપણે વોકિંગ કરવા પણ આજે આવ્યા છે. છેલ્લી બાકી હું છત ઉપર જ મારા સ્ટેપ છે એને પૂરા કરું છું. તો આટલા ટાઈમથી આપણે અપડેટની વાત જ નથી કરી ભાઈ, કે તમારી આ જર્નીમાં અપડેટ મતલબ પ્રોગ્રેસ કેવી છે. તો ઇટ્સ મચ બી ઓકે. મતલબ 69 દિવસ થવા આવશે અને આપણી પ્રોગ્રેસ છે એ પણ સારી છે. બસ તકલીફ પડે છે એક જ વસ્તુમાં ખાલી, કે ડાયટ એક એવો મુદ્દો છે જેના રિલેટેડ હું બહુ સ્ટ્રગલ કરું છું ભાઈ. એને મેનેજ કરવી થોડી મુશ્કેલ પડે મારા રીતે. વેટની વાત કરું તો વેટ છે અટાણે પૂરેપૂરો 78 કિલો. એન્ડ ધેન મસલ માસ તો ભાઈ કંઈ એવું ખાસ છે નહીં હતી આપણી પાસે, બટ ટ્રાય આપણે કરી છીએ મેક મી સમ બેટર. અને બાકી તો જે છે એમને છે, પ્રોગ્રેસ ચાલુ છે બટ ધીમી છે. આપણે જેમ વચમાં વાત પણ કરી હતી, પ્રોગ્રેસને ટ્રેક કરવાના જે ફેક્ટર છે એની અંદર આપણે એક વસ્તુ બહુ જલ્દી ઉમેરશી, બોડી વેટ. તો બિલકુલ 70 દિવસ લગીને હું કહીશ કે બિલકુલ ઓકે છે. આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ. આપણે એક જે બોડી ફેટ, એક્સેસ બોડી ફેટ છે એને ઓછું કરવાનું એ કામ આપણે કરી રહ્યા છીએ, એ ચાલુ છે. બીજું તો કે આજે આપણે કરવાના છે 2 કામ. જવું છે લાલપુર અને પ્લસ ઘરની ખરીદારી પણ કરવાની છે આપણી. બાકી બી કન્ટિન્યુ આમ ચાલુ જ છે. ચલો ઘરે આપણે આપણો નાસ્તો બનાવીને આવ્યા છીએ, જઈને લઈ લઈ ભાઈ. રૂકાવટ છે, બધી રીતે પ્રોબ્લેમ છે, બટ ધીરે ધીરે આપણે એનું સોલ્યુશન કરી રહ્યા છીએ. ડાયટ એક એવું મેજર વસ્તુ છે જેની ઉપર મેં વાત કરી કે હું બધેથી જાજુ સ્ટ્રગલ કરું છું. અને ડાયટ ઓલમોસ્ટ તમારી કંઈ પણ કરતા હોય, વેટ લોસ કરતા હોય, ફેટ લોસ કરતા હોય, કોઈ પણ વસ્તુ કરતા હોય, ડાયટ જે 50%ની ભૂમિકા નિભાવે છે. જો તમે ખાલી ડાયટ કંટ્રોલ ના કરો તો કંઈ જ વસ્તુ કંટ્રોલ થાય નહીં. એ જ તમે એક્સરસાઇઝ કરો તો તમને ફેર જોવા જડે. તો શું પ્રોબ્લેમ આવે છે? ઓલમોસ્ટ તો મારું હાથે જ બનાવું છું. પ્રોબ્લેમ આવે છે ચીટ મીલ. તો હું અઠવાડિયામાં લગભગ 2 ચીટ મીલ લઈ લઉં છું. 2 વાર ઘરનું બનાવેલું ખાવું છું, જેના લીધે પ્રોબ્લેમ છે એ વધી જાય. 5મા મહિના લગીને આપણે વેઇટ કરવાનું છે. પછી
આપણે જવાનું છે આપણી જર્નીને કન્ટિન્યુ કરવા રાજકોટ. યસ, આમાં બહેના રહ્યો તમે. આપણે બહુ જલ્દી અપડેટ કરશી પાછા તમને આ વસ્તુથી. અત્યારે ઘરે હું એટલો બધો ફોકસ પણ નથી રહી શકતો અને કામ પણ નથી કરી શકતો. તો ભાઈ આપણે વહેલા મોડું ઘર છે એને છોડવું જોશે, મતલબ કે કામ કરવા માટે દૂર જવું જોશે. તો ચાલો અત્યારે આપણે નાસ્તો કરી લઈએ અને નીકળી લાલપુર તરફ. જાજુ ટાઈમ નથી. લેટ્સ ગો ફોર લાલપુર. તો ભાઈ આ છે આપણું સવારનું ખાવાનું. કાકડી પૂરી થઈ ગઈ છે. આજે જવું છે લાલપુર, કદાચ આપણે લઈ લઈએ. તો ભાઈ આ છે આપણો પાછો B12, D3 અને ફોલિક એસિડનો મેન્ટેનન્સ ડોઝ. ચેક યોર વાઇટામિન્સ મેન. લખી દે ભાઈ. કમસે કમ કદાચ 50 કિલો હોય ને તો આગળ આવી ગયું. હવે એટલી હવા પડી ગઈ. સો વેલકમ બેક ભાઈ. આપણે લાલપુરથી 2 વાગે આવ્યા હતા. આવી અને ખાઈ પીને સૂઈ ગયા હતા ભાઈ. હમણાં ઉઠ્યા છે, નાઈ ધોઈ રેડી થઈ, થોડુંક નાસ્તો કરી, તરબૂચ બરબૂચ ખાધું, માંડવીને બી ખાધા થોડાક, અને આવ્યા છીએ ઉપર તરત આપણું વર્કઆઉટ કરવા. તો દિવસ તો બહુ સારો જાય છે ભાઈ. નાઇટમાં હોય એટલે તાજી વાગે દિવસમાં ઘરે આપણે આરામ કરી. તો આજે છે આપણો બેક એન્ડ બાયસેપ વર્કઆઉટ. સિમ્પલ એન્ડ શોર્ટ. વર્કઆઉટને ઇફેક્ટિવ રાખવા માટે આપણે સેટ આજે ઘરે જાજા લેશી, કેમ કે આપણી પાસે ટાઈમ છે. સો લેટ્સ ગો ફોર બેક બાયસેપ્સ. બાયસેપ્સ માટે પહેલી મૂવમેન્ટ છે આપણી પ્રીચર કર્લ. Back forward.
સો આમ તો બેક માટે આટલી મૂવમેન્ટ કાફી છે. હેવી કમ્પાઉન્ડ માટે બાર્બર બેન્ટ ઓવર રોઝ, તે પછી લેટ પુલ ડાઉન, વાઇડ ગ્રીપ, બેક માટે પ્રીચર કર્લ એન્ડ હેમર કર્લ, રિયલ ડિટ માટે રિયલ ડેલ ફ્લાઇઝ એન્ડ ટ્રેપ્સ માટે શ્રગ્સ. ધેટ્સ ઇટ. બેક વર્કઆઉટ કમ્પ્લીટ.